વાહ રાજકોટ પોલીસ, કાબિલે તારીફ કામગીરી. ગજબ હિંમત બતાવી. ભાજપના નેતાની બ્લેક ફિલ્મ વાળી ગાડી રોકી, દંડ ફટકાર્યો અને કાર ડિટેન પણ કરી લીધી. વેલ ડન. પણ એ સવાલ થાય કે તમે ભાજપના હોદ્દેદાર તરીકે પોતાના હોદ્દાની નેમ પ્લેટનો ખર્ચો કરી શકો છો, તો મિસ્ટર રાજકોટના વોર્ડ નંબર 12 ના પ્રમુખ શ્રી નંબર પ્લેટ લગાવવાનું આળસ આવ્યું તમને? કે પછી એ તમારા હોદ્દાની નેમ પ્લેટને સાઇડલાઇન કરી નાખતી હતી એટલે નંબર પ્લેટ તો ચાલે, હવે હું સત્તા પક્ષનો હોદ્દેદાર છું, મને કયો પોલીસ રોકવાની હિંમત કરવાનો, એવું વિચારી લીધું? અફસોસ, નિયમો બધા માટે સરખા હોય છે. અને થેન્ક ગોડ સેમ વાત કહી ટ્રાફિક રાજકોટ ડીસીપી પૂજા યાદવે પણ. અને એવી પણ વાત મળી કે એમએલએ મેડમ ડોક્ટર દર્શિતા શાહે આ હોદ્દેદારને બચાવવાના પણ પ્રયાસ કર્યા. ગુનેગારને બચાવવું પણ એક ગુનો જ હોય છે એમએલએ મેડમ. પણ મીડિયાને પાછું એમણે એમ કહી દીધું કે એ તો માર્ગદર્શન મેળવવા માટે પોલીસને કોલ કર્યો હતો. હશે. રાજકોટ પોલીસને આભાર કે પાર્શિયાલિટી નથી રાખતા, અને આશા છે કે તમે કેમેરામાં કીધું એ જ રીતે આગળ પણ દાખલારૂપી કાર્યવાહી કરશો. અને ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરની પોલીસ આ જ રીતે કામ કરે. ગુનો નાનો હોય કે મોટો, ગુનો છે, અને ગુનેગારનો હોદ્દો કોઈ પણ હોય એ ગુનેગાર છે. કાર્યવાહી થવી જ જોઈએ, તો જ આ દુનિયા લાંબા સમય સુધી રહેવા લાયક રહેશે.